सीतांबरम नष्टिकवर्णवेश पीतांबरम तम नट्वरे वेश नवाम्बुद श्यामल सुंदरांगम वंदे हरिम धर्म सुतम च कृष्णम। इष्टदेव परम कृपाल भगवान स्वामीनारायण द्वारिकाना राजाधिराज द्वारकाधीश प्रभु द्वारिका महोत्सव एमना प्रणेता 425મી સત્સંગી જીવનની દિવ્ય કથા એમના વક્તા સંપ્રદાયના એક મહાન વિભૂતિ સંત સદગુરુ શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, મોટા વડીલ સંતો, સભાની અંદર ઉપસ્થિત દરેક દર્શનીય સંતો, શ્રીજી મહારાજના વાલાવાલા દરેક ભક્તજનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ। વાલા ભક્તજનો, આ ઉત્સવનું નામ જ દ્વારકા મહોત્સવ સ્વામીએ જ્યારે આપ્યું છે, આ સભા મંડપમાં જ્યારે આપણે દ્રષ્ટિ કરી ત્યારે એટલા બધા હજારો હરિભક્તોને એક સાથે દ્વારકાધીશના દર્શન જો કોઈ કરાવી શકે એમ હોય તો પૂજ્યપાદ સ્વામીના હૃદયની અંદર કે દ્વારકાની અંદર મોટો ઉત્સવ કરવી, ભાઈ 5ને લઈને આવવું હોય ને તોય નથી અવાતું। આજે હજારોની સંખ્યાની અંદર આપણે વારે વારે અહીંથી આપણે સમાચાર સાંભળ્યા કે 10,000 હરિભક્તો રહી શકે એટલી વ્યવસ્થા આજે આ દ્વારકા મહોત્સવની અંદર જ્યારે કરવામાં આવી છે। ભલા ભક્તો, આની પાછળ નકરું જ રૂપિયાથી પૈસાથી કોઈ કામ સિદ્ધ થઈ જતું નથી, એની પાછળ બહુ જ મોટો પુરુષાર્થ યોગદાન એ માગી રહે છે। આપણે બધા જોઈએ છીએ કે આપણો દેશ જ્યારે અંગ્રેજોના હાથની અંદર જ્યારે પરાધીન હતો અને એ આઝાદી મેળવવા માટે આપણા દેશના શહીદ વીરોએ 100 વર્ષ સુધી લડત કરી ત્યારે આપને આઝાદી મળી છે। વાલા ભક્તો, સત્સંગી જીવનની કથાના પ્રારંભમાં આપણે જોયું છે કે ભારત વર્ષની પરિસ્થિતિ કેવી હશે કે ભગવાનને અવતાર ધારણ કરવાની ફરજ પડે। સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર પધારવાના હતા। 1 2 નહીં, આપણે સંપ્રદાયને 500 પરમહંસોની ગાથાઓ આપણે ગાઈએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસોને લઈને પધાર્યા અને આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણે કોઈ અવતારમાં ક્યારેય પણ કોઈ કાર્ય ન કર્યું હોય એવું કાર્ય ભગવાન સ્વામિનારાયણે જીવાત્માના મોક્ષ માટે જે કર્યું છે। તો મારો કહેવાનો ભાવ એ છે કે સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસોને લાવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ 500 પરમહંસોની શક્તિ જ્યારે આ સત્સંગના નિર્માણ માટે જ્યારે ભગવાને લગાવી ત્યારે એક સંતમાં કેટલી સામર્થ્ય ને કેટલું ઐશ્વર્ય કે કેટલું બળ હશે એ આપણે 200 વર્ષ હવા 200 વર્ષ પહેલાં હતા નહીં કે 500 પરમહંસમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીમાં કેટલી સામર્થ્ય હતી એ આપણે દર્શન કર્યા નથી। પણ આજે જ્યારે આ સંપ્રદાયની અંદર 30 વર્ષમાં તમે જુઓ પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ જે આખા સત્સંગને જે આજે ઉજાગર કર્યો અને એટલો બધો વિકાસ કર્યો, કરોડોની સંખ્યાની અંદર જીવાત્માને સ્વામિનારાયણ ભગવાન એના હૃદયની અંદર સ્થાપિત કર્યા। એ શક્તિ જોઈને તો આપણે ગોપાળાનંદ સ્વામીના દર્શન નથી કર્યા, મુક્તાનંદ સ્વામીના દર્શન નથી કર્યા, પણ પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીને આપણે જ્યારે દર્શન કરી ત્યારે સમજવું કે 500 પરમહંસમાં કેટલી શક્તિ હતી। એક સંત જો આટલું કામ કરી શકતા હોય તો 500 પરમહંસો જ્યારે આ સત્સંગના કાર્યમાં લાગ્યા હશે, વિચાર કરો, હવ પોતાના વાડાઓ બાંધી મતાંતરોની અંદર જીવાત્માને વાડામાં પૂર્યા હતા, ઉપાસના અને મોક્ષનો માર્ગ જ્યારે રૂંધાઈ ગયો હતો અને એમાંથી બહાર લાવીને ફરીવાર જીવાત્મા મોક્ષને માર્ગે ચાલે એટલે સ્વામિનારાયણ ભગવાને 500 પરમહંસોને કામ લગાડ્યા। પણ અત્યારે પાછી ભગવાનને જરૂર હશે કે સત્સંગ તો છે જ, પણ ઘણીક વાર
દોણું કરવું પડે, શુદ્ધિકરણ કરવું પડે. એટલે પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામીને મહારાજે નિમિત્ત બનાવીને પોતાની એવી શક્તિ ભગવાને આપી છે કે આજે આખોય સંપ્રદાય સ્વામીના માધ્યમથી શુદ્ધિકરણ થઈ રહ્યો છે. શુદ્ધ ઉપાસના જો કોઈ પ્રવર્તાવતો હોય તો સ્વામી છે કે સ્વામી એમના કથામાં કહેતા થોડીક શક્તિ આવે ને તો માણસને અહંકાર આવી જાય છે. જગત પ્રકાશ પુરાણ સ્વામી કહેતા કે જીવને થોડીક સામર્થ્ય આવે ને કે હૂંઠનો ગાંઠિયો જે આત્મનો આવ્યો ને કે ભગવાન થવાનો એનો દોઢ થવા માંડે. આજે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસનાનું જો પ્રવર્તન કરતા હોય તો સ્વામી છે. એટલો મોટો સત્સંગ એનું પોષણ સ્વામીના માધ્યમથી થાય છે. દ્વારકાધીશ અને ઘનશ્યામ મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મહોત્સવ સ્વામીના હૃદયમાં રહેલો જે સંકલ્પ સાંભળ્યો કે સ્વામી ક્યાં જગ્યાએ ઉત્સવ કરો, 425મી સત્સંગી જીવનની ઉજવણી કયા સ્થાનમાં કરવી અને દ્વારકાધીશે અહીંયા બોલાવ્યા અને આ સ્થાને પ્રસન્ન કર્યું. અને આપણે બધાને આમાં સ્વામીએ કહ્યું એમ કેટલાય તો પહેલી વાર દ્વારકે આવ્યા છે, કેટલાય ભક્તો આમાં એવા હશે કે પહેલી વાર દ્વારકે આવ્યા છે, વર્ષો વહી ગયા હોય પણ દ્વારકે આવવાનું નિમિત્ત ન બન્યું હોય. આજે આ દ્વારકા મહોત્સવના માધ્યમથી સ્વામીએ બધાને દ્વારકાધીશના અહીંયા દર્શન કરાવ્યા, અહીંયા 7 દિવસની કથા સાંભળવાનો સ્વામી યોગ અપાવ્યો. એ બધો જ યશ જે કાંઈ આપણે બધા તમે હરિભક્તોએ તન મન ધનથી સેવા કરીએ છીએ પણ સ્વામીનું મંડળ અહીંથી 3 મહિનાથી આ મહોત્સવની તૈયારી કરે છે. રોજ યુટ્યુબમાં મહોત્સવની પૂર્વ તૈયારી બાલુસ્વામી રોજ જોઈએ, રોજ કેવી રાત્રિ દિવસ સંતો જાતે મહેનત કરે અને આ મહોત્સવની તૈયારી આપણે બધાને લાભ અપાવ્યો. સ્વામી અને સ્વામીનું સમગ્ર મંડળ એમના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ તો એ ઓછું પડે. ઠાકોરજી મહારાજને પ્રાર્થના કરીએ કે આ સત્સંગમાં જે સ્વામી અત્યારે કામ કરી રહ્યા છે એમાંય સ્વામી એક પછી એક નવા શિખરબંધ મંદિરો, ગામડામાં હરિમંદિરો અને આ બે બાજુ બેઠેલા ને હાલતા ચાલતા મંદિર છે. આ મંદિર બનાવવા કંઈ નાની વસ્તુ નથી. આ સંતો છે ને એ હાલતા ચાલતા મંદિર છે. સ્વામીએ 100 જેટલા મંદિર તો આપણે આ સત્સંગને આપ્યા છે. આવનારા 60-70 વર્ષ સુધી આ સત્સંગને કાંઈ હલવાનું નથી. સ્વામીએ એટલા બધા સંત સમાજ આ સત્સંગને આપ્યો છે કે આવનારા 100 વર્ષ સુધી આ સત્સંગ સમાજને ઊની વાર નથી વાવવાની. સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન. મહારાજ એમને જે શક્તિ આપી છે એ શક્તિ સત્સંગને અર્થે જે વાપરે છે એ એમની બહુ મોટી ઉદારતા છે. સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી અમારે જેવા નાના સંતો પણ આ સત્સંગમાં નિર્માણીપણે રહી અને સત્સંગની સેવા કરીએ એવી અમને રૂડા આશીર્વાદ આપજો. એટલું કહી સ્વામીના ચરણમાં વંદન. જય શ્રી